ભાજપના વિજયની ઉજવણી હવે રાજકોટમાં પણ જોવા મળશે। કોઠારિયા નાકા વિસ્તારમાં બંગાળી સમાજ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવશે। સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાશે। રાજકોટમાં 1.5 લાખથી વધુ બંગાળી કારીગરો રહેતા હોવાથી સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે। તો આપ આ તસવીરો જોઈ શકો છો કે હાલ ઉત્સવનો માહોલ જોવા મળ્યો છે। પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજયનો આ મહોત્સવ કહી શકાય। રાજકોટના બંગાળી સમાજમાં હાલ ભારે ઉત્સાહની લાગણી છે। ફટાકડા ફોડીને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। भारतीय जनता पार्टी ની બહુમતીથી સરકાર આવતા તેની ઉજવણી રાજકોટની અંદર કરવામાં આવી રહી છે। રાજકોટના કોઠારિયા નાકા સોની બજાર વિસ્તારની અંદર આતશબાજી કરીને પશ્ચિમ બંગાળની અંદર ભાજપા સરકારને આવકારવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટની અંદર 1.5 લાખ કરતા વધુ બંગાળી લોકો રહે છે અને સોની બજારની સાથે તેમનો ગહેરો નાતો છે। સોની બજારની અંદર સોની કામ સાથે બંગાળી કારીગરો બંગાળી વેપારીઓ છે રહેલા છે અને અહીંયા મોં મીઠા કરીને ઉજવણી કરવામાં। જીતુભાઈ, સોની બજાર બંગાળી એસોસિએશન અને સાથે જ ભાજપની ઉજવણી આજે ઐતિહાસિક દિવસ છે। ભારતીય જનતા પાર્ટી આઝાદીના આ અમૃત મહોત્સવમાં બંગાળની અંદર ભવ્યથી ભવ્ય વિજય થયો છે। બંગાળી સમાજના લોકો વર્ષો પછી દેશ આઝાદ થયો હોય એ રીતના આજે બંગાળી સમાજના લોકો ઉત્સવ ઉજવી રહ્યા છે। એમાં અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ ઉત્સવમાં સામેલ, અમને આનંદ છે। વિશાલભાઈ શું કહેશો? તમે વોર્ડ પ્રમુખ છો, સોની બજાર સાથે જોડાયેલા છો, ઉજવણી આજે બંગાળમાં આજે ભવ્ય આપણે જીત થઈ છે એને અનુલક્ષીને બંગાળી સમાજ, રાજકોટનો બંગાળી સમાજ છે, ખૂબ ભવ્ય રીતના ઉજવણી કરે છે। ફટાકડા ફોડીને મોઢું મીઠું કરાવીને ઝાલમુડીથી સર્વે લોકોને મીઠું મોઢું કરાવે છે અને સાથે સાથે અમે લોકો અહીંયા સ્થાનિક અમે ભાજપના કાર્યકર્તા બધા અહીંયા એમની સાથે જોઈન્ટ થયા છીએ અને ખૂબ ભવ્ય વિજય થયો છે અને અનુલક્ષીને અમે લોકો ખૂબ ભવ્ય ઉજવણી થાય એની સાથે અમે સહભાગી થાય છીએ। ભારત તો જે પ્રકારે અહીંયા આતશબાજી સાથે મોં મીઠા કરાવીને અને ઝાલમુડી ખાઈને રાજકોટની અંદર કોઠારિયા સોની બજાર વિસ્તારની અંદર ઉજવણી થઈ રહી છે। આતશબાજી છે એક પછી એક થઈ રહી છે અને સોની બજારની અંદર જોરદાર રૂપથી અહીંયા ઉજવણી છે। એ બંગાળી લોકો છે, સોની બજાર સાથે જોડાયેલા સોની વેપારીઓ છે, બીજેપીના કાર્યકર્તાઓ છે, આ તમામ લોકો છે આ ઉજવણી કરી રહ્યા છે। સાથે જ બંગાળની અંદર જે પ્રકારે સુવેન્દુ સરકારની અહીંયા ઉજવણી છે એની અભિવાદન છે એ તમામ વસ્તુઓ છે અહીંયા ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ।